ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમશે ગુજરાત જીતશે ગુજરાતના ધ્યેય સાથે ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરના નાગરિકો રમતગમત પ્રત્યે જાગૃત બને તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશયથી પ્રતિવર્ષ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। ખેલ મહાકુંભનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થવાનો છે, ત્યારે ખેલ મહાકુંભ 3.0નું રાજકોટના બહુમાળી ભવન ખાતેથી કિશનપરા ચોક સુધી રેલી સ્વરૂપે પ્રી ઓપનિંગ કરવામાં આવ્યું હતું। ખેલ મહાકુંભ પ્રી ઓપનિંગમાં ડીડીઓ અને રમતગમતના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રમા કેદારનાથ મદ્રા, જિલ્લા રમત વિકાસ અધિકારી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજકોટ ખાતે ફરજ બજાવું છું। આ પ્રી ઇવેન્ટ છે, આપણે જે 4 તારીખે ખેલ મહાકુંભની ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ, જેનું મુખ્ય ઉદ્દેશ કે આપણું ગુજરાતનું જે બાળક છે એ ખેલ પ્રત્યેની રુચિ વધે અને એક ખેલનું વાતાવરણ આપણા રાજકોટમાં ઊભું થાય અને આપણા રાજકોટના ખેલાડી ના ફક્ત રાજકોટનું, રાજ્યનું, દેશનું, ભારતનું નામ ઊંચું કરે। પ્રી ઇવેન્ટમાં ડીડીઓ સાહેબ પધાર્યા હતા, આરએસસી સાહેબ પધાર્યા હતા, જુદા જુદા રમતના આપણા ખેલાડીઓ આપણે જોયા, સ્કેટિંગના એસોસિએશનના લોકો, બેડમિન્ટનના, જુડોના અને વિવિધ ખેલાડીઓ આપણી સાથે મોટી સંખ્યામાં જોડાણા છે। હું બધા જ રાજકોટ વાસીઓને, તમામ ગુજરાતના લોકોને અપીલ કરીશ કે ખૂબ સારી ખેલ દિલીથી આપણે આ ખેલ મહાકુંભમાં ભાગ લઈએ અને આપણા દેશનું, આપણા રાજકોટનું નામ રોશન કરીએ।